આગળ સુરતની વાત કરીએ તો સુરતમાં રોગચાળો વકર્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી આવે છે, જેના કારણે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે। ખાડીના પૂર ઓસર્યા પરંતુ ગંદકીએ માજા મૂકી છે। સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળી રહ્યા છે। 3 જેટલા ઝાડા ઉલટીના કેસ અત્યારે સામે આવ્યા છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અત્યારે દોડતું થઈ ગયું છે, કારણ કે ઝાડા ઉલટીના કેસ સતત વધી રહ્યા છે। પાણીજન્ય રોગ ફેલાતા ઘરે ઘરે જઈને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમ અત્યારે સક્રિય રીતે કામગીરી કરી રહી છે। તો સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળી રહ્યા છે। 3 જેટલા ઝાડા ઉલટીના કેસ અત્યારે સામે આવ્યા છે। તો પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો અત્યારે વકર્યો છે। વાલમનગરમાં વરસાદી પાણી ભરાયા ત્યારે ખાડીના પૂર ઓસર્યા, પરંતુ ગંદકીએ અત્યારે માજા મૂકી છે। સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળી રહ્યા છે। 3 જેટલા કેસ અત્યારે પ્રકાશમાં આવ્યા છે, અને જેના કારણે આરોગ્ય વિભાગ અત્યારે દોડતું થઈ ગયું છે। પાણીજન્ય રોગ ફેલાતા ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। મેડિકલ ટીમ સોસાયટીમાં પહોંચી છે અને તપાસની કામગીરી કરવામાં આવી રહી છે। તો 3 જેટલા ઝાડા ઉલટીના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગની ટીમ અત્યારે દોડતી થઈ ગઈ છે। તો સુરતમાં રોગચાળો વકર્યો છે। વાલમનગરમાં ભરાયા હતા ખાડીપુરના પાણી, જેના કારણે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે। ખાડીના પૂર ઓસર્યા પરંતુ ગંદકીએ માજા મૂકી હતી, ત્યારે સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળી રહ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સક્રિય પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। વાલમનગરની અંદર હું પ્રમુખ છું અને વાલમનગર સોસાયટીની અંદર આજે પાણીનો થોડોક ઉતાર જે હતો એ ઉતરી રહ્યો છે ધીરે ધીરે। અને અત્યારે જે ગંદકીનો માહોલ આપશ્રી બધા જોઈ રહ્યા છો, તો એસએમસી દ્વારા આપશ્રી મીડિયા મંતવ્ય ન્યૂઝ દ્વારા એટલું ખાલી પહોંચાડવામાં આવે કે તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે, સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે, જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો, માતાઓ, બહેનો આ બધા સુરક્ષિત રહી શકે। અત્યારે હાલત કેવી છે ખાસ સોસાયટીની હાલત જે પાણીનો ઉતાર થયો પછી બહુ ગંભીર છે। ઘણાનું નુકસાન, માલ મિલકતનું નુકસાન થયું છે। ઘણાના જે નીચે ભાડુઆત છે ખાસ કરીને એ લોકોને, બધા જ લોકોને બહુ સુરતમાં જે પ્રકારે ખાડીઓ પૂર આવ્યા હતા ને, ખાડીના પૂરના પાણી હવે ઓસર્યા છે। ઉપર જે પ્રકારે વરસાદ વરસ્યો હતો ને તેને લઈને ખાડીના પૂર આવ્યા હતા, ત્યારે મેડિકલની ટીમ જે છે તે અહીંયા જે કામગીરી છે તે કરી રહી છે। પરંતુ જે પ્રકારે કહી શકાય કે સુરતની અંદર જે પ્રકારે સતત ને સતત વરસાદ પડ્યો હતો તેના કારણે ખાડી પૂર આવ્યા હતા, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ છે તે આરોગ્ય વિભાગની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે। ડૉક્ટર આપણી સાથે ઉપસ્થિત છે। કઈ રીતની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે? અમારા નાયબ આરોગ્ય અધિકારી સવારે સૂચના આપે કે ભાઈ આ જગ્યાએ જવાનું છે। વાલમનગરમાં પ્રમુખનો ફોન આવેલો હતો કે ભાઈ અહીંયા 2 એક ઝાડા ઉલટીના કેસ છે, એટલે અમે અહીંયા સર્વે કરવા આવ્યા। એક્ટિવ સર્વે કરવામાં આવ્યું, પછી આ લોકો પેશન્ટ અહીંયા જે ગાડી ઊભી છે ત્યાં મોકલવામાં આવે। એમાં ઝાડા ઉલટી, શરદી ખાંસી, એકલા ઝાડા ઉલટીના કેસ, એ બધા કેસની દવા પૂરી પાડવામાં આવે છે, બરાબર। અને ઘરે ઘરે પરચા પત્રિકા વિતરણ કરવામાં આવે છે અને ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે છે। ક્લોરિનેશન થયેલું પાણી પી એટલે થોડુંક આ ગંદા પાણીનું, જે ગંદા પાણી આવે થોડુંક ડોયું આવે છે, એટલે એ ચોખ્ખું થઈ જાય એનાથી। અત્યારે સોસાયટીમાં કોઈ ઝાડા ઉલટીના કેસો કે વધારે જોવા મળ્યા? ઝાડા ઉલટીના 3 કેસ જોવા મળ્યા, એકલા ઝાડાના 2 થી 3 કેસ જોવા મળ્યા છે। તો પછી જે પ્રકારે અહીંયા જે તમામ જે મહિલાઓ સહિતના જે લોકો છે, વૃદ્ધો છે, બાળકો છે, તમામ જે લોકોને ખાસ જે પ્રકારે આ 4 દિવસથી જે પાણી ભરાયા હતા તેમાં જે દૂષિત પાણીને લીધે ક્યાંય ને ક્યાંય ઝાડા ઉલટીના જે કેસો સામે આવ્યા છે તેને લીધે સામે આવ્યા હોઈ શકે છે। કારણ કે જે પ્રકારે સુરતની અંદર વિવિધ વિસ્તારો છે ને ત્યાં છેલ્લા 4 દિવસથી આ પાણીનો ભરાવો થયો હતો, ને પાણીનો ભરાવો થતાની સાથે જ આ આખી જે મેડિકલની ટીમ છે તે હવે ઉપસ્થિત થઈ છે। પરંતુ જે પ્રકારની કામગીરીમાં અત્યાર સુધી થવી જોઈએ તેમાં ક્યાંય ને ક્યાંય સુરત મહાનગરપાલિકાની ઉણપ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે 4 દિવસથી પાણી ભરાયું હતું ત્યારે લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા હતા, કારણ કે
જે અલગ અલગ વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી નહોતું મળ્યું અને તેના કારણે આ પ્રકારે પાણીજન્ય રોગ છે તે વકરે તો નવાય નહીં. તેને જ લઈને સુરત મહાનગરપાલિકા હવે રહીને તંત્ર સફાળું જાગ્યું છે. એટલે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ હવે કહી શકાય કે સોસાયટીની અંદર જે ક્લોરીનની ગોળીઓ સહિતના જે ડોર ટુ ડોર જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કેટલાક કેસો સામે આવે છે અને પાલિકા કઈ રીતે આ તમામ કેસો છે તે નિવારવામાં કામગીરી કરે છે. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.